એન્ટી કરપ્શન બ્યુરો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં એક શાકભાજીના વેપારીએ ભાડેથી દુકાનો રાખી હતી, જે દુકાનોમાં શાકભાજીનું વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સની જરૂર હોય. લાયસન્સ મેળવવા માટે સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરી હતી. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લાયસન્સ આપવામાં આવતું હોય, જેથી રાંદેર ઝોનના સેન્ટ્રલ હેલ્થ વિભાગ ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચના ફૂડ સેફ્ટી ઓફિસર હેમંતકુમાર ગુણવંતરાય ગોહિલને શાકભાજીનો દુકાનદાર પાસે લાયસન્સ આપવા માટે 45,000ની લાંચની માંગણી કરી હતી. બીજી તરફ દુકાનદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. તો લાંચિયા ઓફિસર હેમંતકુમાર ગુણવંતરાય ગોહિલે 45,000ની લાંચની રકમ નાનપુરા રંગુપવનની ખાતે આવેલ ફૂડ ઓફિસના વહીવટી વિભાગના ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસેન શેખને આપવાનું જણાવતા એસીબીની ટીમ દ્વારા નાનપુરામાં રંગ ઉપવનની બાજુમાં હોમિયોપેથિક દવાખાના ઉપર આવેલ ફૂડ ઇન્સ્પેક્શન વિભાગની વહીવટી ઓફિસના લાંચની રકમ સ્વીકારતા ફૂડ વિભાગના ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસેન શેખને ઝડપી પાડ્યો હતો. ત્યારે એસીબીએ ગુનો દાખલ કરી હેમંતકુમાર ગુણવંતરાય ગોહિલને પણ ઝડપી પાડ્યો હતો. ગત રોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલ હતી. શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી, જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ. વધુમાં ઝડપાયેલા આરોપીઓ હેમંતકુમાર ગુણવંતરાય ગોહિલનો 1,05,000 પગાર હતો, જ્યારે ક્લાર્ક ગુલામ હુસેન શેખનો 34,000 પગાર છે. તો લાંચિયા અધિકારીઓ ઝડપાઈ જતા પાલિકાના અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.